હેલો ગાઈઝ, કેમ છો તમે? મગની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ એ બધી દાળો ખાધી જશે. આજે આપણે થોડીક વેરાયટી કરવાની છે. તુવેરની દાળ, જે લીલી તુવેરની દાળ બનાવવાની છે. એ બનાવવા માટે ખેતરમાંથી અથવા તો બજારમાંથી લીલી તુવેર લાવવી પડે. તુવેરને જાતે ફૂલવી પડે અથવા તો ગૃહમંત્રીને મદદ કરવી પડે, પછી તુવેર ફૂલી રહે. તુવેરના જે દાણા છે એને કુકરમાં મૂકી 3-4 સીટી વગાડી પછી બહાર કાઢી આ રીતના એનો ક્રશ કરી નાખવાનું. મિક્સરથી ક્રશ કરી અથવા તો ખાંડણીથી આપણે એને ક્રશ કરી શકીએ છીએ. પછી આ બધી પેસ્ટ આપણે તૈયાર કરવાની છે સ્વાદિષ્ટ બનાવવા માટે. ડુંગળી, આદુ, મરચુંની પેસ્ટ, ધાણા, ટામેટાં, રાઈ, જીરું આ બધું તમે તૈયાર કરી શકો છો. સરસ મજાના આવા બાજરીના રોટલા, મકાઈના રોટલા, ઘઉંની રોટલી સાથે પણ ખાઈ શકાય. પણ ઘઉંના રોટલા હોય તો બેસ્ટ, મજબૂતાઈ રહે. તો હવે આપણે આગળની કાર્યવાહી જોશું. વઘાર કરશું. સૌથી પહેલાં આપણે દાળ વઘારવા માટે વઘાર ચાલી રહ્યો છે. લીલી તુવેરની દાળ આ રીતે મિક્સ કરશું. પહેલાં ડુંગળી નાખશું, ગેસ થોડો ધીમો કરશું. બે થી 3 મિનિટ સુધી આપણે લીલી ડુંગળી, સૂકા મરચાં છે અને તેલમાં થોડા શેકાવા દેશું. વઘાર ઉપર આવવા દેશું. આવો અવાજ આવવો જોઈએ. એક બાજુમાં રોટલા રોટલી ભાત જે કંઈ મૂકવાનું બાજુ મૂકી દેવાનું એટલે ટાઈમ બગડે નહીં. પછી આપણે ટામેટાં નાખશું. ટામેટાં નાખી ટામેટાં, સૂકા મરચાં, ડુંગળી અને મિક્સિંગ કરશું. એનો પણ 2 થી 3 મિનિટ સુધી ફેરવશું મિક્સ કરવા માટે. થોડું મીઠું નાખશું, સિંધવ મીઠું નાખશું. બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. ફેરવતા રાખી દઈશું આપણે. ત્યારબાદ આપણે આદુની જે પેસ્ટ હતી એ પેસ્ટ નાખશું. આદુ અને લસણની પેસ્ટ એને પણ 1-2 મિનિટ સુધી ફેરવશું જેથી અંદર મિક્સ થઈ જાય. મરચું, હળદર, મસાલો મિક્સ કરશું આપણે. દન મિક્સિંગ કરી 1-2 મિનિટ માટે ફેરવશું. હવે આપણે જે દાળ ક્રશ કરેલી હતી એ દાળ ધીમે ધીમે લીલી દાળ અંદર કલમાં નાખશું.
જરૂર મુજબ પાણી ઉમેરશું દાળની અંદર, ઘરના સભ્યોને ધ્યાનમાં રાખીને. લીલી દાળ બહુ પાતળી ના થાય તેનું ધ્યાન રાખવાનું. ઘરના આપણે કેટલા સભ્યો છે એ પ્રમાણે પાણીનું મિક્સિંગ કરવાનું. મરી મસાલા અંદર નાખી શકાય છે. જરૂર પૂરતું સિંધો મીઠું નાખશું. એક બાજુ ઘઉંનો રોટલો ચડવાનું ચાલુ છે. મકાઈનો રોટલો બની ગયો છે. દાળને ફેરવતા રહેશું જેથી કરીને બળી ના જાય, એક જગ્યાએ સ્થિર ના થઈ જાય. છેલ્લે આપણે લીલા ધાણા નાખવાના છે જેથી કરીને સ્વાદિષ્ટ રહેશે. ધાણા છેલ્લે નાખવાના એટલા માટે કે અંદર બળી ના જાય, એનો રસકસ જળવાય એટલા માટે ધાણા આપણે ઉપર નાખતા હોઈએ છીએ. તો હવે આપણી લીલી તુવેરની દાળ તૈયાર થઈ ગયેલી આપ જોઈ શકો છો. બાજરીના રોટલા તૈયાર થઈ ગયા છે, ઘઉંના રોટલા તૈયાર થઈ ગયા છે, ભાત પણ તૈયાર થઈ ગયા છે. તો આવી ઠંડીમાં સરસ મજાની તુવેરની દાળ તમે પણ ઘણે બનાવી અને ખાજો. સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પૌષ્ટિક ખોરાક ખાજો, સ્વસ્થ રહેજો એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું.